રાજ્ય સરકાર દ્વારા કાર્યરત 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ત્યારે તળાજાની એક 15 વર્ષીય બાળાએ 181 અભ્યમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે તેના પિતા હયાત ન હોય, તેની માતા તેમજ બીજા સગા સંબંધીઓ બળજબરીપૂર્વક તેના લગ્ન કરાવી રહ્યા છે. આથી તેને મદદની જરૂર છે. વાતની ગંભીર નોંધ લઈ પાલિતાણા 181ની ટીમ તાત્કાલિક સ્ટાફ સાથે તળાજા રવાના થઈ હતી. તેમજ તળાજા શહેર પોલીસને જાણ કરી બંને ટીમ પીડિત બાળાને શોધવાની તજવીજ હાથ ધરી હતી. સામા પક્ષે બાળાના પરિવારને 181ની ટીમ લગ્ન અટકાવવા આવી રહી છે એ જાણ થતાં બાળાને છુપાવી દીધી હતી. 2 કલાક સુધી તળાજા પોલીસ તેમજ 181ની ટીમની મહેનત બાદ એક ઘરમાંથી બાળા મળી આવી હતી. 181ની ટીમ દ્વારા ભાવનગર સમાજ સુરક્ષા વિભાગને પણ જાણ કરતાં ત્યાંથી પણ અધિકારી મદદ માટે આવી પહોંચ્યા હતા. બાળાનું કાઉન્સિલિંગ કરતાં જણાવવા મળ્યું હતું કે તેણીને આગળ અભ્યાસ કરવો છે, પરંતુ પરિવારના લોકો તેમજ સગા સંબંધીઓ બળજબરીપૂર્વક તેના લગ્ન કરાવી રહ્યા છે. જેના અંતર્ગત 181 મહિલા કાઉન્સિલર પરમાર કોબલબેન તથા પ્રદીપભાઈ સહિતના બાળાના કુટુંબીજનો તથા સગા સંબંધીઓને સમજાવવામાં આવેલ તથા તેઓને કાયદા વિશે સમજ આપવામાં આવેલ અને દીકરીને આગળ ભણાવવા માટે તેઓને 181ની ટીમ દ્વારા તથા તળાજા પોલીસ સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આમ આજરોજ 15 વર્ષીય બાળકીનું ભવિષ્ય ન બગડે તથા રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાનો ભંગ થતાં અટકાવવામાં આવેલ.